ભાઈ, એક આ ભણતર વિશે, ભણતરને અભણ અને ભણેલમાં કેટલો ફરક પડે છે એ વિશેનું એક કાવ્ય લખ્યું છે. અને એ કાવ્યમાં એનો સાર આપું છું કે પહેલાંના જમાનામાં અભણ ખેડૂતો, અભણ માનવીઓ હતા. પછી દુકાનેથી ઉપાડ કરે, નામે લે, ઉધાર લે, પછી ખેડૂત એને 12 મહિનાનું ઉપજ વેચે, ન્યા ને ન્યા એ ઉપજ બધી વેપારી રાખી લે. પછી હિસાબ કરીને કે આટલા વધઘટ થયો તો કે પછી કે તમારું વધઘટ કાંઈ નથી અને હમુકાના 5000 મારા લેણાર્યા છે અને કરો આમાં સહી. એટલે ભાઈ અભણ માનવી કાંઈ વાંચે નહીં, કાંઈ વાંચતા આવડે નહીં, અંગૂઠો મારી દે, બાપા જઈને અંગૂઠો મારી દે કે હાલો તમારા એટલા રહ્યા ને ભરી દેશો હો. એટલે એનો અર્થ એવો છે કે પારકી લેખણ ને પારકી સાય, મતો મારે માવજીભાઈ. એમાં છે ને કોકનું લખાણ હોય, કોકે લખાણ કરી દીધું હોય ને સાય બીજાની હોય અને પેને બીજાની હોય. પારકી લેખણ ને પારકી સાય, મતો મારે માવજીભાઈ કે ભલે તમે આ અંગૂઠો ઓળખાવી દો. આ રીતનું ભણતરવાળાને તકલીફ હતી. ક્યાંક બસમાં જાય તો સતી આંખું હોય ને છતાં એમ કે ભાઈ આ બસ ક્યાંની છે. એટલે આવું બધું બને છે. એટલે મારા મિત્રો, ભણતરમાં કાળજી રાખજો. એટલે હું અમારા ગામની નિશાળમાં જઈને મારા ગામના નિશાળના બાળકોને હું આનંદ કરાવું છું. ક્યારેક ક્યારેક આવી કવિતાઓ બાળકોને લક્ષાંક માટે હું જઈને બોલું છું અને બાળકો તેજથી સાંભળે છે અને એની બધું વર્ણન કરતો જાઉં છું. હવે તો સાંભળો આ કાવ્ય. ભણતરમાં કાળજી લેજો વિદ્યાર્થી, ભણતર વિના કેમ ચાલશે હો, ભણતર વિના કેમ હાલશે. એ ભણશો તો ડોક્ટર થાચો કલેક્ટર, અરે ફિલ્મના એક્ટર, ભણતરમાં માલા માલ. કેવી માલા માલ છે, ફિલ્મના એક્ટર થઈ જાય, એ ડૉક્ટરો બને, ભણેલા હોય તો માલા માલ છે, પૈસાવાળા. થાજો મોટા મિનિસ્ટર, પંડિત પ્રોફેસર, લાંબા એના લેક્ચર, ભણતરમાં કેવી કમાલ, કેવી કમાલ, કેવું બોલી અગે. એટલે આવી ભણતર છે. થાજો મોટા મિનિસ્ટર, પંડિત પ્રોફેસર, લાંબા એના લેક્ચર, ભણતરમાં કેવી કમાલ છે. થયા ગાંધી સરદાર, ભણ્યા ગાંધી સરદાર, હાંકી ગોરી સરકાર, હાંકી ગોરી સરકાર, કર્યો દેશનો ઉદ્ધાર. એવા ભણતરની ઘોર ગુમાન છે. કારણ કે પોતે ભણ્યા, વકીલો બન્યા, બેરિસ્ટર બન્યા, પરદેશ જાય અને વકીલોને કાયદા કલમથી હાંકી કાઢ્યા. એ ભણેલ હતા ને તે દેશ માટે એણે પોતાની વકીલાત વગર ફીએ વકીલાત લડીને અંગ્રેજોને કાઢ્યા. એ ભણતરનું ગૌરવ છે મને કે આવા ભણેલા હોય તો દેશનું હિત કરે. ભણતર વિના ભાઈ નહીં મળે નોકરી, નહીં મળે છોકરી, અભણની હાલત બેહાલ છે. ઓહો, ભણતર વિના કેમ હાલ છે. અભણ એ માનવી ભોળિયા ગણાય છે, આંખો સતાય ભાઈ આંધળા ગણાય છે. કોકને કેવું પડે ભાઈ વાંચી દેતો હું. એ અભણ તે માનવી ભોળિયા ગણાય છે, આંખો સતાય ભાઈ આંધળા ગણાય છે. ભણતરમાં કાળજી લેજો વિદ્યાર્થી, એ ભણતર વિના કેમ હાલશે. અભણ એ માનવી, અભણ માનવીની આ દશા થાય છે. ભણતર વિના તારું રડતર રોળાય છે, ભણતર વિના તારું રડતર રોળાય છે. ઈ રડતરના ખેતરને રોજ સરી જાય છે. સીમના પશુઓ સરી જાય એમ આપણી ખેતરની કમાણી, આ અભણ માનવીની પરસેવાની કમાણી એ વેપારીઓ ખાઈ જતા, અંગૂઠો મારીને એટલા કોઈ દી બેઠા થવા ન દેતા. આ ભણની આ હાલત હતી.
આ આંધળા કહેવાય. હા, ભણતર વિના તારું રડતર રોળાય છે, અને રડતરના ખેતરને રોજડા સરી જાય. એ રોજડા સરી જાય ભાઈ, રખોલું કરતા કરતા. કહે જીવીક બાય, કહે જીવીક તારે, કહે જીવીક તારે કરવી મજૂરી, કહે જીવીક તારે કરવી મજૂરી, તારી આવક અધૂરી, આવક અધૂરી. ભણતરને હાલત બેહાલ છે, એ એવા અભણને હાલત બેહાલ. કહે જીવીક તારી કરવી મજૂરી, તારી આવક અધૂરી, અભણની હાલત બેહાલ છે. બેહાલ હાલતમાં જીવવું પડે, અને મજૂરી કરતાં કરતાંય ઘરના બે શીંગા ભેરા ન થાય. એટલે હું તો બાળકોને વિનંતી કરું છું કે મારા ભાઈ સુખી થવું તો ભણતરમાં કાળજી લેજો, અને જેટલો માવતર ખર્ચો કરે એ ખર્ચાનો બરોબર ઉપયોગ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સારું લાગે તો મારા બાળકોને કોઈ સંભળાવજો, અને શેર કરજો.